સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે આપણે બનાવવાના છીએ સાધુ રોટલી, અને પણ બે પડવાળી, પણ બે કલરમાં, કારણ કે આપણે બે અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરવાના છીએ. શાકભાજી ખાવા એ પૌષ્ટિક છે અને શરીર માટે ખૂબ જ સારું છે. ખાસ કરીને શિયાળામાં જ્યારે દવાઓનો છંટકાવ ઓછો હોય છે અને નેચરલી કુદરતી રીતે જ શાકભાજી ખૂબ જ તાજા હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. તો આજે શાકભાજીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીને આપણે અનહેલ્ધી એવી કહેવાતી, કદાચ અનહેલ્ધી કહેવાતી એવી ઘઉંની રોટલીને આપણે વધારે પૌષ્ટિક સાબિત કરવાની છે. અને એવો આપણે પ્રયાસ કરીશું કે ઘરમાં ગમે તે લોકો એ રોટલી ખાશે તો બધાને ભાવશે પણ ખરા અને પચવામાં ખૂબ જ સરળ સાબિત થશે. હું નમ્ર વિનંતી કરીશ કે આ પ્રમાણે તમે બનાવશો તો આપણા સ્વાસ્થ્ય માટે, આપણા શરીર માટે અને ખાસ કરીને પરિવારના તમામ લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આગળના ટાઈમમાં. તો આવો આપણે ફટાફટ બનાવી લઈએ બે પડવાળી સાધુ રોટલી, અને બે કલરમાં બે શાકભાજીનો ઉપયોગ કરીને બનાવીએ છીએ સાધુ રોટલી. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આપણે બે અલગ અલગ લોટ બાંધી રહ્યા છીએ. જેમાં પહેલાં આપણે પાલકનો લોટ બાંધીશું. તો એમાં મેં હાલ 10 મુઠ્ઠી મીડિયમ સાઇઝની એ લોટ લીધો છે, કારણ કે 10 મુઠ્ઠીના 10 પડાના થશે. 10 પડ આપણે લાલ કરીશું. તો મીડિયમ સાઇઝની ચમચી છે. આપણી આ ડબલ પડવાળી રોટલીની અંદર મોણ થોડુંક વધારે હોય છે, એટલે હું 5 ચમચી મોણ લઉં છું. નાની ચમચી છે. સ્વાદ અનુસાર નમક નાખી શકો છો, ઓપ્શનલ છે, ન તો પણ ચાલે. હવે પાલકનું આ જ્યુસ છે, જરૂરિયાત મુજબ આપણે નાખીશું. 10 મુઠ્ઠી લાલ લોટ કરીએ છીએ બીટરૂટનો ઉપયોગ કરીને. 6, 7, 8, 9, 10. બંને આટા તૈયાર છે. મીડિયમ કન્સિસ્ટન્સી સાથે ઢાંકીને રેસ્ટ આપીએ છીએ 5 મિનિટનો. આપણે હાલ સાદુ રોટલી બનાવી રહ્યા છીએ. લોટને 5 મિનિટનો રેસ્ટ આપ્યો છે. કોઈ પણ રોટલી કે ભાખરીના લોટને બંધાયા પછી મિનિમમ 5 મિનિટ ને મેક્સિમમ 15થી 20 મિનિટનો રેસ્ટ આપવો જરૂરી છે. ઢાંકીને રાખીએ તો લોટ છે પરફેક્ટ સેટ થઈ જશે. આ નેસેસરી છે, જરૂરી છે, એટલા માટે કહું છું. નહીંતર પછી રોટલી છે એના ટેક્સચરમાં થોડોક ફેરફાર રહી જાય છે. નંબર 2, અમે સાદુ રોટલી બનાવીએ જેની અંદર અમે મોઈન વધારે નાખીએ છીએ. ઓઇલ છે એ તમે લોકો નાખો ગ્રહસ્થ, એના કરતાં અમે થોડુંક વધારે નાખીએ, જેના કારણે અમારી રોટલી છે લાંબો ટાઈમ સુધી કૂણી રહેતી હોય છે અને બંને પડશે છૂટા પડતા હોય છે. હવે આપણે આગળ જોવાના છીએ કે બંને પડને છૂટા આપણે કેવી રીતે પાડીએ છીએ. બહુ ઇઝી પદ્ધતિ છે, કોઈ મોટો રોકેટ સાયન્સ નથી, દરેક લોકો ઘરે બનાવી શકે છે. અને આપણે આપણી ચેનલ ઉપર આ વિડીયો આપેલો છે. મેક્સિમમ લોકોએ, મતલબ કે લાખો લોકોએ આ વિડીયો જોયો છે અને ઘરે બનાવતા સાદુ રોટલી ઘરે બનાવતા શીખ્યા છે. ખાસ કરીને વિદેશોના લોકોએ પણ બહુ જ એપ્રિશિએટ કર્યું છે, બધાને ખૂબ જ ગમ્યું છે. તમે પણ એ વિડીયો જોજો. જો લાંબો જોવાની ઈચ્છા હોય અને જો ટૂંકો વિડીયો જોવાની ઈચ્છા હોય તો આ વિડીયો તો તમે જોઈ જ રહ્યા છો. પણ સાદુ રોટલી ઘરે પણ બનાવી જ શકાય છે અને એમાં પણ કોઈ તકલીફ પડતી નથી, એવો મને ભરોસો છે. અને આ વિડીયોના માધ્યમથી તમે પણ બે પડવાળી રોટલી બે કલરની તમે બનાવી શકશો. બાળકોને, પરિવારને ખૂબ જ રાજી કરી શકશો. નમસ્તે. અમે લુયા મોટા કર્યા છે, તમે ચાહો તો નાના પણ કરી શકો છો. મારે ટોટલ 10 રોટલીના પહેલાં ગણિતથી ચાલુ હતું એટલે મેં થોડીક મોટી સાઇઝ રાખી છે. તમે નાની પણ બનાવી શકો છો. હવે સૌથી મહત્ત્વનો મુદ્દો છે, તેલ લેવાનું છે વાટકીમાં. એક લાલ લૂ, એક લીલું લૂ, બંનેને લોટમાં બોળી આવી રીતે બંને લોટ ખેરી લેવાના છે.
તમને પ્રોપર દેખાતું હશે એવી આશા રાખું છું. એક લૂવું છે તેલમાં બોળવાનું છે, બીજા ઉપર આવી રીતે તેલ અપ્લાય કરવાનું છે, એનું એ લૂવું તેલમાં બોળી આવી રીતે ચીપકાવી દેવાનું છે. બંને બાજુ તેલમાં લોટમાં બોળી પછી આંગળીથી ડિઝાઇન પાડવાની છે, કૂર બાંધવાની છે. અંગૂઠો અને પેલી આંગળી એની મદદથી આપણે લુક એટ ધીસ બંને લોટ છે જે એની કોર છે એ એક સરખી હોવી જરૂરી છે. હવે વચ્ચે વચ્ચે ભાર આપી લુક એટ ધીસ કેટલું સિમ્પલ છે જુઓ. આ રીતનું લૂવું કરી દેવાનું અને પછી આપણે એને રાખી દઈએ. આવી રીતે બધા જ લૂવાને કરવાના છે. વિડીયો લાંબો ન થાય એટલા માટે હું ઝડપથી તમને બતાવવા કોશિશ કરું છું. સિસ્ટમ અને પદ્ધતિ સમજવી જરૂરી છે, બાકી તો ટેકનિક બધાની અલગ અલગ હોઈ શકે, પણ મૂળ રીતિ આ છે. તેલ પ્રોપર લાગવું જરૂરી છે અને લોટ પણ એક બાજુ પ્રોપર લાગવો જરૂરી છે. રોટલી બન્યા પછી પણ લુયા છૂટા પડે છે, એના માટે આ તેલ અને લોટ બંનેનું કોમ્બિનેશન કામ કરે છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે કોઈ રોકેટ સાયન્સ નથી, પણ જો આ પદ્ધતિ ખબર ના હોય તો રોટલી બની જાય પણ પડ છૂટા ના પડે. જો લુયા બનતા વાર લાગે તો આપણે લુવાને ઢાંકી પણ શકીએ છીએ કપડાથી, જેનાથી લુવા સુકાઈ નહીં જાય અને લાંબો ટાઈમ સુધી આપણે કામ લઈ શકીશું. અને આ છેલ્લી વાર, ત્રીજી વાર. 3 જ વાર રોટલી પાકતી હોય છે અને 3 વારમાં પરફેક્ટ પાકી જતી હોય છે. રોટલીને વણતી વેળાએ એ ધ્યાન આપવાનું છે કે ઉપરનું પડ અને નીચેનું પડ બંનેને સરખા રાખવા માટે વારાફરતી ઉપર નીચે લાવતું રહેવાનું, જેનાથી બંને પડ છે એનું બેલેન્સિંગ જળવાઈ રહેશે. પડ નાના મોટા નહીં થાય. રોટલીના બંને પડને ખુલ્લા કરવા માટે થપથપાવી જરૂરી છે. લુક એટ ધીસ. રોટલી તૈયાર છે અને તૈયાર રોટલી ઉપર ગીર ગાયનું ઘી જો આવી જાય તો ભગવાન ખુશ થઈ જાય. તૈયાર છે દુનિયાની સૌથી હેલ્ધીએસ્ટ રોટલી એવર. તમે ચાહો તો બંને બાજુ ઘી લગાવી શકો છો. આ ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધતું નથી. આ ઘી ખાવાથી મેદસ્વીતા એટલે કે વજન પણ વધતો નથી. ઇટ્સ અ પ્રૂવન બાય સાયન્સ ઓલ્સો એન્ડ આયુર્વેદ ઓલ્સો. પહેલી વારમાં ફટાફટ ફેરવી નાખવાનું, બીજી વારમાં પ્રોપર પાકવા દેવાની. વચ્ચે વચ્ચે જરૂર પડે તો ફેરવી પણ શકાય આવી રીતે. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, જેનાથી રોટલી દાજે પણ નહીં, કાચી પણ ના રહે. રોટલી બનાવો, ભાખરી બનાવો કે રોટલો બનાવો, ઘી વગર તો બધું અધૂરું છે. તમને પણ વિનંતી કરીશ, ઓછું ખાજો પણ ઘી, તેલ ઇત્યાદિ ચોખ્ખું ખાજો. આપણે આખા ગુજરાતની અંદર આપણી સંસ્થાનું, ઘરની ગૌશાળાનું ઘી આખા ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી મોકલાવીએ છીએ.
ભાવ થોડોક વધારે લાગતો હશે કદાચ અમુક લોકોને, પણ ચોખ્ખું આપીએ છીએ અને એની ગેરંટી સાથે આપણે ઘી લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે, તમે અવશ્ય સંપર્ક કરી શકો છો. જો લાંબુ જીવવું હોય અને સ્વસ્થ જીવવું હોય તો ઘી તેલ બંને સ્વચ્છ અને ચોખ્ખા ખાવાનું શરૂ કરી દેજો. વિનંતી સાથે ઠાકોરજીને થાળ ધરાવી લઈએ. 2 પડવાળી રોટલી તમે ઘરે બનાવજો અને કોમેન્ટમાં અવશ્ય લખજો. ઠાકોરજીને થાળ ધરાવવાનું ભૂલશો નહીં. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ, રાધે રાધે.